જ્યારે આપણે જોયું છે કે આ જે 16 રાજ્યની ચૂંટણીઓ આવે છે અને એની અંદર જે અનામત દેવામાં આવી એ અનામત માટેની લડાઈ આ કોંગ્રેસ પક્ષે કરેલી હતી અને કોંગ્રેસ પક્ષ હંમેશા નાનામાં નાની જ્ઞાતિ સાથે જોડાયેલો છે। ત્યારે વધુમાં વધુ લોકો ઓબીસીની અંદર ઓબીસી ડિપાર્ટમેન્ટની અંદર જોડાય અને ઓબીસીઓને ન્યાય મળે એ ન્યાય માટે લડે એના માટે આજે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા એક QR કોડ આજે આપની સમક્ષ અમે મૂકીએ છીએ, જે પ્રજાની સામે મૂકીએ છીએ કે એક QR કોડ દ્વારા બધા કોંગ્રેસની અંદર જોડાય અને ઓબીસીને જે થતા અન્યાયોની અંદર એ ન્યાય મેળવવાની લડાઈ જે અમે શરૂઆત કરેલી હતી અને હજી પણ ચાલુ જ રહેશે તેના માટે આજે એક QR કોડ આપ સમક્ષ અમે રજૂ કરીએ છીએ। ગણતરી કરીએ તો ગુજરાતની અંદર 53% વસ્તી ઓબીસીઓની છે, જેની અંદર અંદાજિત 146 જ્ઞાતિઓ આવે છે। ગુજરાત સરકાર અવારનવાર ઓબીસીઓને ન્યાય આપીએ છીએ તેવી વાતો કરે, પણ 1931થી આ દેશની અંદર જાતિ ગણના કરવામાં આવી નથી। ત્યારે પહેલી માંગ તો અમારી છે કે ગુજરાતની અંદર વસ્તી ગણતરી આવે અને એ પણ વસ્તી ગણતરી જ્ઞાતિ મુજબ થવી જોઈએ કે જેથી કરીને તમામ જ્ઞાતિઓને ન્યાય મળે। જ્યારે આપણે 53% વસ્તી ઓબીસીઓની હોય અને છતાં ગુજરાતની અંદર એને પૂરો ન્યાય ના મળતો હોય તો એના માટેની અમે શરૂઆત કરી રહ્યા છીએ। ગુજરાતના ઓબીસી જ્ઞાતિમાં આવતા તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ આપણા માધ્યમ દ્વારા કે આવો જોડાવ અને તમે તમારા વિચારો જે તમે તમારી જ્ઞાતિને જે ઓબીસીમાં જ્ઞાતિઓ આવે છે એને ન્યાય અપાવવા માટે અમારી સાથે જોડાવ અને જોડાઈને આપના વિચારો છે આપની જ્ઞાતિને થતા અન્યાય માટે અમે લડીશું, આપની સાથે લઈને લડીશું અને તમારી જ્ઞાતિમાં તમે આગળ થજો, અમે તમારી પાછળ રહી અને તમારી સાથે ખંભેથી ખંભો મેળવી અને અમે આપની જ્ઞાતિને ન્યાય અપાવીશું। ઓબીસીની લડાઈ એ એટલા માટે કે ગુજરાતની અંદર 53% વસ્તી હોય અને એમનો અધિકાર, પોલિટિક્સની અંદર તો પોતાના અધિકારો માટે લડવાની વાત હોય છે, એમનો અધિકાર મળવો જોઈએ। કોઈ પણ પાર્ટીની અંદર કોઈ ઓબીસી કોઈ રાજકારણની અંદર એક પાર્ટીમાં ન રહી શકે, જે અલગ અલગ પાર્ટીમાં પણ હોય એ પાર્ટીની અંદર પણ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવો પડે। અને મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે, અધિકાર તો ઝટીને લેવા પડે। અધિકાર કોઈ માગવાથી નથી આપતા, તમારો અધિકાર તમારે લેવો પડે। હરેક ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા ખાલી છે અને જે ડિપાર્ટમેન્ટમાં જગ્યા ખાલી હોય એનો ખામિયાજો તો જનતાએ ભોગવવો પડે છે। તો શા માટે આઉટસોર્સિંગથી? આઉટસોર્સિંગ એ સરકારની મોનોપોલી છે। એમની ઈચ્છા પડે એમને કોન્ટ્રાક્ટ આપે, એમની ઈચ્છા પડે એ રીતે પેમેન્ટ કરે। અને આપ જાણો છો કોરોના કાળની અંદર તો જામનગરમાં બહુ મોટો કિસ્સો બહાર આવ્યો હતો, દીકરીઓનું જે શોષણ, એમને એમની અનુકૂળતા પ્રમાણે ક્યારે નોકરી આવું, કેટલા વાગ્યા લગી રહેવું, ઈચ્છા પડે ત્યારે કાઢી મેળવી, ઈચ્છા પડે તો રાખવી। આ આઉટસોર્સિંગની અંદર જે શોષણ થઈ રહ્યું છે દીકરા દીકરીઓનું બંનેનું, એ પણ મહત્ત્વનો મુદ્દો છે। આપણી કુલ વસ્તીના 53% જ્યારે ઓબીસી સમાજ હોય ત્યારે શાસન વ્યવસ્થાના તમામ વિભાગોની અંદર પણ ઓબીસી સમાજને પોતાનું સ્થાન, યોગ્ય અધિકારો મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ હંમેશાથી લડતો આવ્યો છે। કોંગ્રેસ પક્ષે ગુજરાતની શાસન વ્યવસ્થામાં હંમેશાથી બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે। જેવી રીતે આપ સૌના કેટલાક સૂત્રો હોય છે એવી રીતે અમારી પાસે પણ કેટલાક સૂત્રો હોય છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કદાચ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો ના નહીં, તો આવા સંજોગોની અંદર હજી થોડા સમય પહેલાં જ પરસોત્તમભાઈ સોલંકી પોતાની માગણી રજૂ કરી ચૂક્યા છે, પરંતુ અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઓબીસીને મહત્ત્વ આપવામાં બિલકુલ નથી।